ગ્રંથની જયંતિ ઉજવાય, આ ગ્રંથનું જ્ઞાન ઉજવાય, આ ગ્રંથને વર્ષોથી ગવાતો હોય, વર્ષોથી એના પારાયણો થાય. એવી ગીતા ભૂલી, એવી ભાગવત ભૂલી અને બીજે ગડમથલ કરવા જાય તો હું નથી માંગતો કોઈ આરો સહારો મળે. ગીતા ભાગવત તો આપણા જીવનની આંખો હોય છે. હિન્દુ સનાતનીનો પ્રાણ છે. એના રક્ષણ માટે આપણે જે કરવું પડે એ કરવું જ જોઈએ. હું તો કહું, એનું જો રક્ષણ ન કરી શકીએ, નવી પેઢીને એની ભાષામાં, એના શબ્દોમાં, ઇંગ્લિશ જાણતા ઇંગ્લિશ, બીજી ભાષા જાણતા હોય. મેં મારી રીતે પ્રયત્નો કરીને પ્રવચનો પણ એ રીતે લખીને પણ ઇંગ્લિશમાં કરવાની કોશિશ મેં પણ કરી છે. પરીક્ષિતે બહુ ના પાડી. પછી દંડવત કરવા લાગ્યો કે મને મારી નાખશે, નાશ કરી નાખશે, હું આશ્રિત છું, મેં તારા રાજ્યનું જળ પીધું છે. અને આશ્રિતનું રક્ષણ કરવું, હે પાંડુ, વંશાવળી ગાય. અને કોઈ પોતાના માત પિતાની, કુળની, કુટુંબની, દાતારીની વાત કરે તો ઘરમાં કાંઈ ન હોય તો આપણને ચા પાણી પાવાનું મન થાય, ઉછીના લઈને પણ દાન કરવાનું મન થાય. આ ધ્યાન રાખવું. પાછું કોઈક વખાણ કરે ને સાયકલનો, આમ પંપ, એર પંપ ટાઈટ મારે ને તો ધ્યાન રાખવું. અમારે ભાવનગરમાં સત્ય બનેલો 1000ની નોટ હાલતી હતી ને, તો બસ સ્ટેન્ડમાં એક ભાઈ એક વ્યક્તિને 1000 રૂપિયાનું દાન કર્યું. હું બધી જ કથા હું કહું છું, એટલે ગુજરાતી જે સમજી શકતા છે એ સમજાઈ જાય. 1000 રૂપિયાનું દાન કર્યું. લો ભિખારી કે ના 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 રહેવા દો, આ લાલ નોટ લઈ લ્યો અને 500 મને આપો. તો કે પણ હું દઉં છું ને, લે ને, તમે બોટાદ જવાના ને? તો ભિખારીને એમ પૂછ્યું, તમે બોટાદ જવાના? એટલે શેઠિયાએ માથું ખંજવાળીને પૂછ્યું, હું અલંગનો આટલો બધો છું, મારી ગાડીમાં પંચર છે એટલે બસની વાટે છું, હું બોટાદ જવાનું તને કેમ ખબર પડે? તો કે હું તારી કરતા માલદાર હતો, આમ 1000 દેતો હતો ને ત્યાં અહીંયા આવી ગયો. મારે માગવાના દી એટલે આવ્યા કે તું એક દી મારે આંગણે આવતો, નોકરી કરતો, પણ આજ મારી દિશા આવી ગઈ. એટલે દાન પણ સમ્યક વિવેકથી, ધર્મો રક્ષતી રક્ષત, વિવેકથી કરવું. એ ઘરના વેડા, ઘરની ગાયું, ઘરનું પાત્રતા, ઘરનું આપણું ગામતળ, આપણું જે હોય એમણે આપણું પરગણું, આપણું આપણે બધી રીતે સેટ હોય, બધી રીતે વ્યવસ્થિત હોય, તો આપણું જે છે એ પોતાનું આંગણું સાફ કરવું. બહાર સરોવર બનાવે, મોટા મોટા પાળા બનાવે, તકતી બનાવે, પંખે દાન કરે. એક પંખે એક નામ હોય, બીજા પંખે બીજું નામ હોય, ત્રીજે પંખે ત્રીજું હોય. જેસીસની હોસ્પિટલ હોય, સાફ પાડે તો પછી ગોળ 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 3 પેઢી ફરફર કરે 500 રૂપિયામાં. તો પવિત્રીકરણ, શુદ્ધિકરણ. હું આશ્રિત છું, ભિક્ષુક છું, માગનારો યાચક છે. પછી તો એના સ્થાનો 5 આપ્યા. સમય ન ભાવે, મને એટલું બધું બહુ પાછું જ્ઞાન પણ નથી, તમે પછી યાદ રાખજો. આ 5 પાંડવો હેમાળે ગયા ને કઈ કઈ પડે એટલું આપણને બહુ થોડું ખબર છે, એટલે ખબર હોય એટલું કહેતા જઈએ. સ્વર્ણમાં, રાજસ્થાનમાં, બીજા ઘણા સ્થાનોમાં, જુહામાં પરીક્ષિત છે. પછી ઉદાર થવા લાગ્યો, વંશાવળી ગાય, પોતાના વડીલોના ગુણગાન ગાય. એટલે જા જા, અહીંયા રે, અહીંયા રે, અહીંયા રે. એ બધું એના રાજ્યમાં હતું નહીં. મારા દાદા બાપુ ભગવાન કહેલું છે એટલે આપને કહું છું કે એ બધું એમાં હતું નહીં. અને જે નહોતું એ બધું દેવા મેળો, લઈ જા લઈ જા લઈ જા લઈ જા લઈ જા લઈ જા. અને કળિયુગ વિચાર કરે કે મારે તો આને પકડવો છે, આ મૂળ પુરુષને પકડવો છે, રાજાને જ પકડું છું. કે યથા રાજામ તથામ પ્રજા. રાજામાં ઈશ્વરનો અંશ છે. સમુદ્ર જળથી, સમુદ્ર ફેણથી, ગંગાઓથી અભિષેક થાય એટલે ઈશ્વરની વિભૂતિ બની જાય. અને ઈશ્વરની વિભૂતિને જ, આને જ પકડું. આ રાજ્યનો રાજા છે. ચલિત, અચલિત, સંચળ, અચંચળ એવા બધા સ્થાનો આપ્યા. પણ કળિયુગને સંતોષ ન થયો. ફરી દંડવત કરવા લાગ્યો કે પ્રભુ એક વાસ આપો. અત્યાર સુધી તમે કહ્યું ત્યાં હું ગયો છું. જુગાર રમાતો હોય, આમ થતું હોય, આમ થતું હોય, મદિર આપવાનું, પિત્વામ પિત્વામ યાવત કાલવામ તાવત નત પતિતમ તસ્ય કાલમ પિત્વામ, એવું બધું થાય ત્યાં તમે વસો 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 વસો, એ બધું કહ્યું. આ ભાગવતજીના શ્લોકો જ છે. પણ હવે હું કહું ને મને એક વાસ આપો. સ્વર્ણવાસ, સોનું જબ સાહે તબ સોના હો, ફિર સંસાર કો ભર કે ક્યાં સોના. હોનામાં વાસ આપો. આને પરીક્ષિત જે બોલી દીધા ભગવાનની ભાષા. કોક દેવ પુરુષ હોય ને મૃત્યુને પણ આપી દે, લઈ જા. પરીક્ષિત જે કીધું તથાસ્તુ, જા, તારો 6થો વાસ સ્વર્ણવાસ. અને કળિયુગ ત્યાંથી ઉડી ગયો, ગુમ થઈ.